રાજસ્થાનના જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી છે. આજે સવારે લગભગ 6 વાગે જયપુર અજમેર નેશનલ હાઈવે પર થયેલી દુર્ઘટનામાં પેટ્રોલ પંપનો ભાગ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. ત્યારે આ વિસ્ફોટમાં 20 થી વધુ વાહનો બળી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 30 લોકો દાઝી ગયા હોવાની માહિતી પણ છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30 થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ કેમિકલ લગભગ 500 મીટર સુધી રોડ પર ફેલાઈ ગયું હતું, જેને કારણે અનેક વાહનોમાં આગ લાગી હતી. કેમિકલના કારણે એક ફેક્ટરી પણ બળી ગઈ હતી. કેમિકલ અને ગેસને કારણે આગ ઓલવવામાં ટીમને ભારે મુશ્કેલી પડી રહી છે. રેસ્ક્યુ મેમ્બર્સ માસ્ક પહેરીને ઓપરેશનમાં જોડાયેલા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.